જયેશભાઈ હજી તમારે 2 દી પહેલા ક્યાં જવાનું છે? કરવાડા, પછી લુસાડા, પછી રોણકી, કોઈ નહીં સાતન ની હોય તો આ લઈને ભાગ્યા સ્વતંત્ર તો ખર. મિત્રો અટાણે વાગી ગયા છે ઘડિયાળમાં 6 અને મિત્રો ખાસ એક આપણી વાડી આજે એક મહેમાન આવે એમ છે. તો મિત્રો એ મહેમાન અટાણે રસ્તામાં છે. હવે એટલે મહેમાનને પણ આપણે મળીએ. તો મિત્રો આપણે જે મહેમાનની વાટ જોતા હતા એ મહેમાન આવી ગયા છે. જો તો જયેશભાઈ આવ્યા છે, આપણા મામાના દીકરા, સાયકલ લઈને. જો મિત્રો સાઈડ પ્રાહલી થી આવ્યા છે સાયકલ લઈને અને 20 થી 25 કિલોમીટર થાય. શું હાલે જયેશભાઈ? રામ રામ. કેટલા વાગે ભાગ્યા હતા? 6 વાગે. તો ભાઈ 7 વાગ્યા અટાણે 7 થયું તા જયેશભાઈ અહીંયા પહોંચી ગયા. તો હાલો હવે ચા પાણી પી લઈએ અને થોડીક વાર બેઠા અને પછી આપણે જયેશભાઈ હારે થોડી વાતચીત કરીએ. અને મિત્રો જયેશભાઈ પહોંચી ગયા છે અને હવે થોડોક આરામ કરી લઈએ અને પછી થોડી વાતચીત કરીએ. તો મિત્રો હાંજે તો હતા એટલે અમે ઘણી બેઠા અને પછી ભાઈ હુઈ ગયા હતા, કેમ કે હાઈનના બહુ સીન લેવામાં નહોતું મેળ આવે એમ. તો અટાણમાં હવે જયેશભાઈએ વહેલા નીકળવાની તૈયારી કરે છે. તો જો મિત્રો આ વખતે જયેશભાઈએ નવી સાયકલ લીધી છે. તો ઓલી ફેરે એની પાસે જૂની હતી. તો શું કહે જયેશભાઈ, કઈ લીધી સાયકલ? કેટલાની આવી? 100,000. તો નવી સાયકલ પહેલી વાર જ લીધી કે? પહેલી વાર. ક્યાં ગયા તા સાયકલ લઈને? ક્યાં જઈ? સોડવડી, મકરવાડું, પછી અહીંયા, પછી કેહોય. જ્યાં જવું હોય ત્યાં ટૂંકમાં સાયકલ જ. જ્યાં જવું હોય ત્યાં સાયકલ લઈને ભાગવા. તો આમાં થાકી ન જાય સાયકલમાં? જરાય થાકડો ન લાગે. તો સારું કહેવાય. મિત્રો અટાણે જયેશભાઈ અહીંયા ગીરમાં આવ્યા તો અટાણે આપણું 25 કિલોમીટર થાય છે પ્રાહલી થી આપણી વાડી. તો 25 કિલોમીટર કેટલી કલાક થઈ? કલાક થાય. તો મિત્રો 1 કલાકમાં અહીંયા પહોંચી ગયા. તો 2 વ્હીલ લઈને જઈએ તો પણ અડધી કલાક તો નીકળી જાય. તો એ સાયકલ કેમ હાંકતા છે જયેશભાઈ? મને લીધી તો એ તમે પહેલી વાર ક્યાં ગયા હતા? સોડવડી. તો સોડવડી તો મિત્રો 75 કિલોમીટર થાય. 75 જવાનું 75 આવવાનું. તો ત્યાં કેટલી વાર લઈ ગઈ? 3 કલાક. 3 કલાક. તો મિત્રો ત્યાં પણ 3 કલાક થઈ હતી. તો સારું કહેવાય કે સાયકલ ઉપર એટલી સફર કરી શકે છે જયેશભાઈ. તો હજી ક્યાંય તમારે જવાનું હોય તો સાયકલ લઈને જ જાવ? કેહોય જ જવાનું હોય તો કેહોય જવાનું હોય તો કેહોય જ ગયા તા? કઈ સાયકલ? કેહોય શું કામે જાવ સાયકલ લઈ? ત્યાં તઈ કઈ આપણે કામકાજ હોય તો જાય, કોઈ ચક્કર મારી આવી. આ સાયકલમાં હવે જૂની કરતા કેવી કામમાં મજા આવે? મજા આવે. આ પોરી લાગે. ઓલી જૂની હતી તો બહુ જૂની હતી. હા, ઈ જૂની હતી. તો આને આમ હાંકવામાં કેવી મજા આવે? હાંકવામાં મજા આવે. 2 જણા બેહાડો કે એકલા જ? એકલો જો ભાઈ. તો હવે આ કેટલોક ટાઈમ હાલશે? હાલે તા લાગે. આમ તમારા અંદાજે કેટલોક ટાઈમ હાલશે? હવે તો હાલશે. ઓલી તો જૂની હતી તો મજા આવતી, તો આ તો નવી છે, આમાં તો જોરદાર મજા આવે ને. આમાં મજા આવે. હાલો હવે રામે રામ. એ આનું મુરત કઈ કર્યું તું કે? મુરત તો કરવું પડે ને. વાત શું કર્યું? સાઉન્ડમાં સુંદડી વધારી પછી જાય. તો મિત્રો જોવો 2 વ્હીલ ની જેમ આપણે કેમ હોન્ડા લઈએ એવી જ રીતે જયેશભાઈએ ટૂંકમાં એક હોન્ડા લીધું એવી રીતે જ આનું બધું કર્યું. જોવો તો શરૂઆતમાં લીધી તો એ તમે ક્યાં આવ્યા હતા? હાલીને. એટલે હાલીને એટલે સાયકલ લઈને કે એમણે હાલી? સાયકલ દોરીને છે પ્રાહલી થી અહીંયા પછી આવી. બરાબર. પછી શું કર્યું તું અહીંયા? માતાજીની સુંદડી વધારીને પછી આવી. બસ સોડવડી. પછી સીધી સોડવડી. અહીંથી તમે માથે બેઠા એમ ને? અજાયબ થી. અજાયબ માતાજીનું મંદિર છે મિત્રો, ત્યાં સુંદડી જોવો, સુંદડી બાંધી અને પછી ત્યાંથી જયેશભાઈ સોડવડી જવા નીકળી ગયા. તો સોડવડી ની વાત કરીએ તો આપણે ભેસાણ પાસે સેટ આવ્યું ઈ જ ને? તો મિત્રો એ તો બહુ સેટો પલ્લો થઈ જાય. તો હજી પણ જયેશભાઈ ને ક્યાંક ગામત્રે જવાનું હોય તો જયેશભાઈ હજી તમારે 2 દી પહેલા ક્યાં જવાનું છે? કરવાડા, પછી લુસાડા, પછી રોણકી સાયકલ લઈને. તો રોણકી મિત્રો માણાવદર પાસે આવ્યું. તો ત્યાં પણ સાયકલ લઈને જાહે. તો ત્યાં કેટલીક વાર લાગે જયેશભાઈ? 2-2.5 કલાક. બસ 2-2.5 કલાકમાં પહોંચી જાવ. તો આમાં કઈ આમ તળ કે એવું આવે તો થકાય કે એવું ન જાય? કાંઈ નહીં. કોઈની વાત તો હોય નહીં. સાધન ની હોય તો આ લઈને ભાગ્યા સ્વતંત્ર તો ખર. તો જોવો મિત્રો ટંકોરી ને બધું નવી સાયકલ છે એટલે એકદમ ફ્રી હો, કઈ ઘટે જ નહીં એમાં. અને જયેશભાઈ આપણે ત્યાં આવ્યા હતા ને 1 વર્ષ થયું કા જયેશભાઈ? તો વર્ષે 1 વાર જયેશભાઈ આપણે ત્યાં આવે છે અને સાયકલ લઈને આવે. તો આજ પહેલે તો જયેશભાઈ નવી સાયકલ લઈને આવ્યા. જો હાલો મિત્રો, તો હવે અટાણે જયેશભાઈ નીકળે છે. તો હાલો જયેશભાઈ, હવે રામે રામ.
તો હવે ક્યાં રસ્તે જાઓ? હવે સીધા આગળ વીડી છે તોય. વીરડી થઈને હા તો સારું, હાલો બીજું હું હવે પાછા કઈ આવો? પાછા ઉપવા હાલો આવજો બે એ આવજો હો. હવે પોર આવવાનું હે? હા દર વર્ષે મિત્રો એકવાર આવે હો જયેશભાઈ આપણે ત્યાં, અને એ સાયકલ લઈ. તો જુઓ મિત્રો આ સાયકલ લઈને એટલે એમાં કઈ ઘટે જ નહીં. તો હાલો જયેશભાઈ આવજો. રામે રામ. રામે રામ. મિત્રો અટાણે થઈ ગયા છે હાંજના 6:30 અને આપણે થઈ ગયો છે ગાયું દોવાનો ટાઈમ. તો મિત્રો આગા તો આપણે દોવા દેતી હતી પણ આગા પણ આપણી વ્યાઈ ગઈ છે. તો હજી આપણી વાસળી હતી એ પણ વ્યાઈ ગઈ છે, તો એને પણ દોવાની છે. તો આ એની વાસળી જોવો, કેમ કે હજી 4 દી થયા છે વ્યાણી એના. વાસળી પણ પૂંખી થઈ છે. તો હવે આપણે દોઈ લઈ. પહેલાં આપણે આ ગાયને દોઈ લેવું, પછી આપણે આ ગાયને દોઈ લેવું. તો હવે તો આમ જોઈએ તો આપણે મિત્રો મિની તબેલો થઈ ગયો છે. જો ઓલી પણ વાસળી છે, આ વાસળી છે. મિની તબેલો મિત્રાનું નામ આપણે દોડી નાખ્યું છે. મારે મિત્રાવલી ને ઓઈની નથી મળતી. આખા બિયા અસર થાવી જાય પછી મારા હાથમાં આ તો કોઈને હાથમાં ન ઓળે. મજા આવે ને ઉકણ ગાય મજા આવે. દોઈ લઈ તું. જો મિત્રો એની કાંઈ નાદ ન હોય, એને કઈ દોઈ લે તો એ હાથ પાડે. નવકણ કોઈ દી કાંઈ નાદ નથી પાડે. આવડે તને દોતા? આ ગાય દોઈ લઈએ પછી આપણે ઓલી વાસળી દોવું. મારા મિત્રો હવે આપણે ગાય દોવા મહિના છે. મારા પપ્પા ગાય દોવે છે. હા મિત્રો આનું દૂધ બહુ અસર હોય એટલે આનું આપણે દૂધ બહુ ભાવે. વાસણું જવો અને ગાય જવું. હા એટલા વિડીયો પૂરો કર્યા. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.